મનોવિજ્ઞાનમાં સંશોધન કઈ રીતે હાથ ધરી શકાય અને એમાં જુદી જુદી આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ. હવે જે ટોપિક એક રહી ગયો છે કે આંકડાશાસ્ત્રનો દુરુપયોગ કઈ રીતે થાય છે, ટૂંકમાં એના વિશે આપણે વાત કરવી પડે એમ છે. જે ટોપિક થોડોક છૂટી ગયો છે, તમને ડાયરેક્ટલી પૂછાતો નથી, પરંતુ તમને ખબર હોવી જોઈએ, જેથી તમે પરીક્ષામાં વ્યવસ્થિત એનો ઉત્તર આપી શકો. આપણે યુનિટ 1માં જે ટોપિક જોઈ ગયા છીએ એની સાથે આને સાંકળી લેવાનો છે, જેમાં 104 એટલે કે જુદી જુદી સંશોધન પદ્ધતિઓમાં આંકડાશાસ્ત્રનો ફાળો અથવા તો એનો ઉપયોગ, જેમાં આપણે આંકડાશાસ્ત્રનો અર્થ એવું જોઈ ગયા. યુનિટ 1ની વાત કરું છું. મારા વાલા વિદ્યાર્થીઓ, મહેરબાની કરીને થોડુંક ધ્યાન વધારે આપજો, કારણ કે અન્ય મનોવિજ્ઞાનની શાખાઓ કરતાં આંકડાશાસ્ત્રનું મનોવિજ્ઞાન અને સંશોધન એમાં એક વિશિષ્ટ મહત્વ ધરાવે છે, અને એ મનોવિજ્ઞાનની સૈદ્ધાંતિક અને વ્યવહારિક બંને શાખાઓમાં આવી શકે છે. અને આ તમારો જે લોકો એ મુખ્ય મનોવિજ્ઞાન લઈને આગળ વધવાનું છે એ લોકો માટે ખૂબ અગત્યનું પેપર છે, અને થોડુંક અઘરું છે એવું હું સ્વીકારું છું. તો થોડુંક વિશેષ ધ્યાન આપો પ્લીઝ. તો જેમાં આપણે આંકડાશાસ્ત્રનો અર્થ એના વિશે વાત કરી ગયા. એ જ રીતે પછી ખૂબ અગત્યની વાત કે જે મનોવૈજ્ઞાનિક સંશોધનો છે એમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એના વિશે આપણે ઘણી વાત કરી ગયા એમ, અને છતાંય થોડુંક રિપીટ કરીશું. એ રીતે સાંખ્યકીય, જેને એની જે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા છે એ ઘણીવાર સમજાતી નથી, અથવા તો એ જે દ્રષ્ટિકોણ છે એ થોડોક સમજવો અઘરો છે, એટલે એ થોડુંક રિપીટ કરીશ. અને આપણે સંશોધનના બે મુખ્ય પ્રકારો જોયા, જેમાં વર્ણનાત્મક સંશોધન અને અનુમાનિત સંશોધનો. બરોબર. પછી ખંડ 2 એટલે યુનિટ 2માં આપણે કેન્દ્રીય પ્રવૃત્તિ તથા પરિવર્તનશીલતા કે માપ, એટલે કે જેમાં આપણે આંકડાશાસ્ત્રને કેન્દ્રમાં રાખીને જે તમે 9મા ધોરણમાં આલેખ અથવા વક્રાલેખ, સ્તંભાલેખ એ બધું શીખી ગયા. મધ્યક, મધ્યસ્થ અને બહુલકની જે વાત છે એ બરોબર. પછી પરિવર્તનશીલતા કે માપ, એટલે એનું માપન કેવી રીતે કરવાનું, આંકડાઓ મેં પરિવર્તનશીલતા કી અવધારણા અને પરિવર્તનશીલતા કે માપ કી ગણના, એટલે કે ચતુર્થક વિચલન અને માનસ વિચલન, આ બધા વિશે આપણે વાત કરી ગયા યુનિટ 2માં. એ પછી આપણે યુનિટ 3માં સહસંબંધ, ખૂબ મહત્વનો ટોપિક જે છે એની વાત કરી, અને સહસંબંધના પ્રકારોથી માંડીને કેવા પ્રકારના સંશોધનોમાં સહસંબંધનો ઉપયોગ આપણે કરી શકીએ, જેમાં ગુણાત્મક સંશોધનની આપણે વાત કરી હતી ખાસ કરીને, અને કેસ સ્ટડી વિશે આપણે ઘણી બધી વાત કરી ગયા. એ પછી છે જે એ ખંડ 4 પ્રસામાન્ય સંભાવ્યતા અને વિતરણ, જેમાં સંભાવ્યતા કી અવગણના, એટલે કે જે આપણે ઘણીવાર આલેખો જે છે એને દર્શાવી શકતા નથી, અથવા તો વક્રાલેખ કે સ્તંભાલેખનો ઉપયોગ ક્યારે કરવો કોઈ પણ સંશોધન કાર્યમાં. એ જ રીતે સામાન્ય સંભાવ્યતા વિતરણ કી અવધારણા, પ્રકૃતિ ઓર ગુણ, બરોબર. એના વિશે આપણે છેલ્લા 3 લેક્ચરથી વાત કરીએ છીએ. અને
આજે મારે તમને જે કહેવું છે એ થોડુંક પરીક્ષાલક્ષી વાત કરવાની છે. માની લો કે તમને એવું પૂછવામાં આવે કે સંશોધન પ્રવૃત્તિઓ અને કસોટી માપન, એટલે કે જુદી જુદી સંશોધન પદ્ધતિઓ છે એ કઈ છે, ખાસ કરીને મનોવિજ્ઞાનને એટલે કે સામાજિક મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને. તો એ કઈ છે અને એનું કસોટી માપન, જેમાં આપણે આંકડાશાસ્ત્રનો ઘણીવાર દુરુપયોગ પણ કરીએ છીએ, ઘણીવાર ઉપયોગ પણ કરીએ છીએ. એટલે જ્યારે સમજ્યા વગર એનો ઉપયોગ આડેધડ કરવામાં આવે છે કે ખાલી તમે એવું ના કરી શકો તો એના જે દુષ્પરિણામો આવે છે એની એક સાવચેતી રાખવાની વાત છે. તો એવું પૂછાય તમને, માની લો કે ટૂંક નોંધમાં કે સંશોધનમાં આંકડા શાસ્ત્રનો ઉપયોગ અને દુરુપયોગ વિશે ચર્ચા કરો, તો શું લખશો તમે? જે લોકો ગુજરાતી મીડિયમમાં છે એ લોકો જ મને 99% સાંભળી રહ્યા છે. તો એ લોકોને ખાસ વિનંતી કે અક્ષર પબ્લિકેશનમાં મારી પોતાની જ લખેલી એક પુસ્તક છે, સંશોધન પદ્ધતિઓ અને કસોટી માપન, જેમાં પહેલો જ પ્રશ્ન જે છે એ તમને ઉપયોગી પુરવાર થશે. પહેલો જ પ્રશ્ન છે, સંશોધનમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ અને દુરુપયોગ, આવું પૂછાય તો શું લખશો પરીક્ષામાં? તો કે છે કે આંકડાશાસ્ત્રને અંગ્રેજીમાં આપણે સ્ટેટિસ્ટિક કહીએ છીએ. સ્ટેટિસ્ટિક શબ્દની ઉત્પત્તિ ઇટાલિયન શબ્દ સ્ટેટ્સ પરથી થઈ હોય તેમ જણાય છે, અથવા તો લેટિન શબ્દ સ્ટેટેસ્ટ શબ્દ પરથી થઈ હોય તેમ કહી શકાય. આ બંને એ શબ્દોનો અર્થ રાજ્ય કે સ્ટેટ સાથે આપણે કનેક્ટ કરીએ છીએ. દાખલા તરીકે ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર રાજ્ય, તો એવી રીતે સ્ટેટિસ્ટિક સ્ટેટ સાથે એનો ઉપયોગ થાય છે. તો આમ આંકડાશાસ્ત્ર શબ્દને રાજ્ય સાથે સંબંધ હોય તેમ કહી શકાય. અક્ષર પબ્લિકેશનનું આ પુસ્તક ખરીદી લેવા મારી નમ્ર વિનંતી છે. ડૉક્ટર નેહા રાવલ એના લેખક છે. તમને ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસીમાં પણ કામ લાગશે. યુજીસીના એક્ઝામ તમારે દેવી હોય, નેટની એક્ઝામ દેવી હોય તો પણ, એટલે કે સ્ટેટ લેવલે એપ્ટિટ્યૂડ ટેસ્ટ દેવી હોય એમાં પણ કામ લાગશે. તો એનું ટાઇટલ છે સંશોધન પદ્ધતિઓ અને કસોટી માપન, ડૉક્ટર નેહા રાવલ. તો અક્ષર બુક એજન્સી જે છે, અક્ષર પબ્લિકેશન, ગુજરાત કોલેજની બાજુમાં આવેલી છે અક્ષર પબ્લિકેશન, ત્યાં આ પુસ્તક ઉપલબ્ધ છે. બરોબર. તો ટૂંકમાં આંકડાશાસ્ત્ર શબ્દને રાજ્ય સાથે સંબંધ હોય તેમ કહી શકાય. આંકડાશાસ્ત્રનો ઉપયોગ માત્ર રાજાએ પોતાના રાજ્યને લગતી માહિતી જેવી કે જમીન, મહેસૂલ, સૈન્ય વગેરેના આંકડાઓ એકત્ર કરવા માટે કરતા તેની તે સમયે રાજ્ય વિજ્ઞાન પણ કહેવાતું હોય છે. સમય જતા આંકડાશાસ્ત્રનો ઉપયોગ જે છે એ સર્વ ક્ષેત્રમાં થવા લાગ્યો. આજે મનોવિજ્ઞાનની પણની એક શાખામાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે દિન પ્રતિદિન જે છે એ આંકડાશાસ્ત્રનો ઉપયોગ સંશોધન કાર્યમાં પણ થવા લાગ્યો. ખાલી ગણતરીમાં નહીં, ખાલી રાજ્યના કોઈ મહેસૂલ પદ્ધતિમાં કે કેટલો પાક થયો એ પૂરતું નહીં, પરંતુ એનો ઉપયોગ જેમ વધતો ગયો તો એમ જુદી જુદી ટેકનિક અને એમાં સુધારા વધારા પણ દિન પ્રતિદિન વધતા જોવા મળે છે. આજે આપણે આંકડાશાસ્ત્રનો ઉપયોગ એટલે કે એની જે ગણતરીઓ છે એ કરવામાં આજે આપણે કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આંકડાશાસ્ત્રને જુદા જુદા 3 અર્થમાં ઉલ્લેખ કરવામાં આવે છે. એક અર્થમાં સંખ્યાત્મક માહિતી, અર્થાત આંકડાકીય હકીકતો, એટલે કે આંકડાશાસ્ત્રીય. બીજા અર્થમાં આંકડાશાસ્ત્રીય હકીકતો એકઠી કરવાના, તેનું વિશ્લેષણ કરવામાં અને અર્થઘટન કરવામાં જે સિદ્ધાંતો અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે
તે પદ્ધતિને આપણે આંકડાશાસ્ત્ર પદ્ધતિ તરીકે ઓળખાવીએ છીએ. અત્યારે જે સંશોધનના વિવિધ ક્ષેત્રમાં આંકડાશાસ્ત્ર પદ્ધતિનો બહોળો ઉપયોગ થાય છે. અને ત્રીજા અર્થમાં જ્યારે આંકિક હકીકતોનો એટલે કે સરાસરી, પ્રમાણ વિચલન, સહસંબંધ વગેરે જેવા સ્વરૂપે દર્શાવવામાં આવે છે ત્યારે પ્રત્યેક માપનને આંકડાશાસ્ત્રમાં સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવા માટે એટલે કે આંકડાશાસ્ત્ર વિશે લખતા બોલાતા આંકડાશાસ્ત્રનો કયો અર્થ અભિપ્રેત કરાય છે તે લખાણ અથવા તો વાતચીતના પૂર્વા સંદર્ભથી પણ સ્પષ્ટ કરી શકાય છે. હવે આંકડાશાસ્ત્રીને બે જુદી જુદી પદ્ધતિઓ એટલે કે સિદ્ધાંતો આધારિત હોય છે. એમાં સાંખ્યકીય નિયમન એટલે કે નિયમને આધારે જેમાં સંખ્યાત્મક માહિતી હોય છે એ, અને બીજું છે કે મહતાંક એટલે કે જડતાનો નિયમ જે તમે ભણી ગયા છો. તો સાંખ્યિક નિયમિતતાનો નિયમમાં આ નિયમ ગણિતના સંભવિતતાના નિયમ પર આધારિત છે. શેના? ગણિતના સંભવિતતાના નિયમ પર આધારિત છે. આનો અર્થ એ છે કે કોઈ પણ ઘટનાના નિયંત્રણ અને સંચાલનમાં કોઈ પણ ઘટનાના નિયંત્રણ અને સંચાલનમાં અનેક કારક પરિબળો ભાગ ભજવતા હોય છે. તેઓમાં સતત પરિવર્તન પણ થતું હોય છે, પરંતુ આ પરિવર્તન આકસ્મિક હોતું નથી. કેટલાક પરિબળો તેની વૃદ્ધિમાં સહાયક થાય છે તો કેટલાક તેના હાસમાં એટલે કે એને નડતર રૂપ પણ હોય છે. જો આપણે સામૂહિક તત્વોને લઈએ અને વિભિન્ન કારક તત્વોના પ્રભાવને છોડી દઈએ તો તેમાં સ્થિરતા જાળવી શકાય છે. આના માટે આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે એક સિક્કો 100 વખત ઉછાળો, કદાચ સંભવ છે કે તે 100 વખત એક જ બાજુ પડે, પણ એવું બનવાની શક્યતા ખૂબ જ ઓછી છે. બરોબર? મોટે ભાગે 50 વખત એક બાજુ ને 50 વખત બીજી બાજુ. આ સંખ્યામાં થોડો ઘણો તફાવત પડે, પરંતુ તે પ્રમાણે કે અનુપાતમાં બહુ વધારે તફાવત આવી શકાય એવી સંભાવના નથી. હવે મહતાંક જડતાનો નિયમ. સાંખ્યકીય પદ્ધતિનો બીજો આધાર જે છે એ જડતાનો નિયમ છે. પ્રોફેસર બાઉલીના મત પ્રમાણે એક સમૂહના એકમો સતત પરિવર્તન પામે છે. બાઉલી જે સંશોધક સાયકોલોજીમાં એને ઘણા બધા સંશોધનો કર્યા, એનું કહેવું એમ છે કે એક સમૂહના એકમો સતત પરિવર્તનશીલ પામે છે, જ્યારે સમસ્ત સમૂહ ખૂબ ધીમે ધીમે પરિવર્તન પામે છે. જે રીતે મનોવલણ, આપણા મનોવલણ છે એ તાત્કાલિક પરિવર્તન પામતા નથી. દાખલા તરીકે અત્યારે કોરોના જેવી મહામારીને હિસાબે આજે વર્ક ટુ હોમ કરવા માટે આપણે ટેવાઈ ગયા. બરોબર? એ પહેલા આપણે ટેવાયા નહોતા. લોકડાઉને આપણને ઘણું બધું શીખવાડી દીધું. ઓનલાઈન શોપિંગ કરતા પણ શીખવાડી દીધું. આજે ઘણા લોકો કોરોના કાળ દરમિયાન વધારે કમાણા છે, વધારે આર્થિક રીતે સજ્જ બન્યા છે, વધારે શાર્પ બન્યા છે, વધારે બિઝનેસ કરતા એ લોકોને આવડી ગયું છે. ઓછા રોકાણથી અને ભાડાની જગ્યા ન રાખવાથી એ લોકોને નફો પણ વધારે મળે છે. એ જ રીતે આજે આપણે ઓનલાઈન બેંકનો ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે ગૂગલ પે કરીએ છીએ, તેમજ ડાયરેક્ટ આપણે ઓનલાઈન પેમેન્ટ કોઈનું લઈએ છીએ, કોઈને ટ્રાન્સફર કરીએ છીએ. આપણે બેંકમાં ધક્કો નથી ખાતા, આપણે ચેકબુકનો ઉપયોગ નથી કરતા. ઘરે બેઠા અમુક કામ આપણા થઈ જાય છે. અને વિકાસશીલ દેશોમાં તો ઓનલાઈન શોપિંગ તમે એક ટૂંકમાં ઘરમાં શાકભાજી પણ મંગાવી શકો.
તો આવું બધું ઘણું ઓનલાઈન થઈ ગયું છે અને વચ્ચેનું જે માર્જિન હોય, ટૂંકમાં જે લોકો દલાલી કરે છે, અત્યારે ઓનલાઈન તમે જો મોટા મોટા મકાનના સોદાઓ, શોપિંગ સેન્ટરો પણ ઓનલાઈન જે છે એ ખરીદનાર પબ્લિક હોય છે ને વેચનાર પબ્લિકો છે. આજે આપણે વર્ચ્યુઅલ મીટિંગથી આપણે ટેવાયેલા લોકો છીએ. આજે ઓનલાઈન શિક્ષણથી આપણે ટેવાયેલા લોકો છીએ. એના ફાયદા પણ છે અને એના ગેરફાયદા પણ છે. લોકડાઉન જેવી પરિસ્થિતિમાં મહામારી, જે કોરોના કાળ દરમિયાન જે મહામારી આપણે નજરે જોઈ અને અનુભવી અને આપણે આપણા સ્વજનો ગુમાવ્યા, ત્યારે તો આ આંકડા શાસ્ત્રનો ટૂંકમાં મહત્તમ ઉપયોગ થયો છે, બરોબર. અને આપણું જેને મનોવલણ બદલાવામાં એક મહત્વનો ફાળો નોંધાવ્યો છે. આપણે એવું માનતા હતા કે ઓનલાઈન શિક્ષણ હોવું જ ન જોઈએ. ઓનલાઈન શોપિંગ કેવી રીતે કરાય, ઓનલાઈન શાકભાજી કેવી રીતે મંગાવાય, કે ઓનલાઈન જ્વેલરીનો બિઝનેસ કેવી રીતે કરાય, કે ઓનલાઈન તમે મેક્સ જેવા શોપિંગ સેન્ટરો જે છે, તો ત્યાં તમે માની લો કે કોઈ ડ્રેસ તમને ગમી ગયો, પણ ત્યાંથી તમે ખરીદશો તો તમને 1200 નો મળશે, અને એ જ ડ્રેસ તમે ઓનલાઈન તમે ત્યાં ને ત્યાં બુક કરાવી દો. ભલે તમે મેક્સમાં તમે ગયા હોય, લો ગાર્ડન, તમે શોપિંગ મોલમાં જ ઊભા છો, પણ ત્યાં પેલો જે માણસ છે તમને તરત જ એક સજેશન આપે કે બેન તમે અહીંયાથી તમે લેશો તો તમને 1200 રૂપિયા તમારે આપવા પડશે. તમે આ ઓનલાઈન શોપિંગ, આને આ વસ્તુ તમારા ઘરે બેઠા આવી જશે, તમે અત્યારે ઓર્ડર કરી દો તો તમારે 1000 રૂપિયા આપવા પડશે. એટલે આ જે ટ્રાન્સપોર્ટેશનનો જે ખર્ચો જે છે, કારણ કે કોઈ પણ માલ એ શોપિંગ સેન્ટરમાં પહોંચાડવા માટે પણ ટ્રાન્સપોર્ટનો ખર્ચો આપવો પડે છે. જે તે કંપનીને, એ રિલાયન્સ હોય, ટાટા હોય કે મેક્સ જેવી કંપની હોય, કે કોઈ બ્રાન્ડેડ શોપિંગ સેન્ટર કોઈ પણ હોઈ શકે, તો એ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો બચે છે. પ્લસ તમે ઘરે બેઠા ઓનલાઈન શોપિંગ કરો છો ત્યારે તમને કોઈ વસ્તુ ન થઈ રહી, અથવા તો તમારા હાથમાં એ કાપડ આવ્યું ને તમને ન ગમ્યું, તો એ કાપડ તમે એ ડ્રેસ જે છે એ તમે પાછો પણ મોકલી શકો છો. કઈ નુકસાની વાળું કઈ કાપડ આવી ગયું તો પણ તમે પાછું મોકલી શકો છો. જો કે એની સામે સાયબર ક્રાઇમ પણ વધી ગયા છે. એની સામે એક છેતરપિંડી જેવી વાત પણ આવી છે લોકોમાં. પણ જ્યારે ટૂંકમાં કોરોના જેવી મહામારીનો આપણે ભોગ બન્યા, એ પછી ધીમે ધીમે આપણા મનોવલણોમાં ધરખમ પરિવર્તન જોવા મળે છે, ભલે ધીમે ધીમે પણ. આજે આપણે વર્ચ્યુઅલ મીટિંગ કરવી પડે તો એનો કોઈ છોછ નથી. આજે તમે લંડન કે અમેરિકામાં તમારા દીકરાના રિસેપ્શનમાં શું થઈ રહ્યું છે, ટૂંકમાં તમે ઓનલાઈન આશીર્વાદ પણ આપી શકો. આટલું આપણા માનસ તંત્રમાં પરિવર્તન જોવા મળે છે. તો આ પ્રકારની જેને આપણે સમસ્યા માનતા હતા, એ સમસ્યાથી આપણે ટેવાઈ ગયેલા હોવાથી આજે આપણો દ્રષ્ટિકોણ ટૂંકમાં બદલાણો છે. એ સમસ્યાને આપણે વધાવી લીધી છે. એ સમસ્યાને આપણે સમસ્યા તરીકે જોતા નથી. બની શકે કે ઓનલાઈન હવે કોઈ યુગલ છે એ લગ્ન કરે, એવું બની શકે. અને 3 ઇડિયટ જેવા પિક્ચરમાં તો ઓનલાઈન જ સુવાવડ કરાવવામાં આવી, જ્યારે વરસાદ ખૂબ વરસતો હતો અને ડોક્ટર આગળ લઈ જવું એ બહેનને અશક્ય હતું. જેમાં કરીના કપૂરની મોટી બહેન જે છે એને આલ ઇઝ વેલ તમને યાદ કરાવું, લગભગ 3 ઇડિયટ પિક્ચર તમે બધાએ જોયેલું હશે. તો ઓનલાઈન સુવાવડ એમાં બતાવી, તો આપણને કોઈ એમાં અતિશયોક્તિ ન લાગી, કારણ કે આપણા મનોવલણો જે છે એ બદલાણા છે, બરોબર. એ મનોવલણો બદલાવાને કારણે આપણને એ જે સમસ્યા લાગતી હતી એ હવે સુવિધા લાગે છે. તમે સાવ તમારા દીકરા દીકરીના મોઢા ના જોઈ શકો,
અથવા તો ખાલી તમે મારો અવાજ જ સાંભળી શકો રેડિયોની જેમ, એના કરતા ઓનલાઈન હું અહીંયા બેઠી છું ઇગ્નો યુનિવર્સિટી અમદાવાદ ખાતે આવેલા સ્ટુડિયોમાં, અને તમે બધા ઓનલાઈન મને સાંભળી શકો છો. અને જે લોકોએ જીટીપીએલ નું કનેક્શન હોય, જે લોકોને આ કંઈક ચેનલ નંબર 17 એવું કંઈક લખવામાં આવે છે નીચે, તો ટીવીમાં પણ તમે મને જોઈ શકો છો. આપણે સિરિયલ કેટલા પ્રેમથી જોઈએ છીએ, તો એટલા જ પ્રેમથી આપણે ભણી કેમ ના શકીએ? તો આ આપણા માનસપટ ઉપર આ પરિવર્તન આવ્યું છે. એ જ રીતે તમે સલાહનું મનોવિજ્ઞાન જે છે, તમે જો ડિપ્રેશનમાં હોય, મનોભાર અનુભવતા હોય, કોઈ સમસ્યાથી પીડાતા હોય, અથવા તો તમને કંઈક આપઘાત કરવાનો વિચાર આવતો હોય, અથવા તો મિત્ર મંડળ તમે ગુમાવી ચૂક્યા હોય, તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને તમે તમારું કાઉન્સેલિંગ પણ અમુક હદ સુધી કરાવી શકો છો. એ જ રીતે તમે મિત્રો પણ બનાવી શકો છો. તમે તમારી સમસ્યાઓને ઓનલાઈન જણાવી શકો છો. માની લ્યો કે તમારે તમારો બર્થડે ઉજવવો છે અને તમે ઘરમાં એકલા છો, તમને હેપી બર્થડે કહેવા વાળું કોઈ નથી, અને તમારું જે વ્યક્તિત્વ છે એ એવું છે કે તમને સતત કોઈની જરૂર પડે, તમે શોપિંગ કરવા માટે પણ એકલા ટેવાયેલા નથી, ત્યારે જે સોશિયલ મીડિયામાં તમને કોઈ હેપી બર્થડે કહે, અથવા તો તમારી કોઈ નોંધ લે કે ભાઈ તમારા જીવનમાં આટલા આટલા પ્રશ્નો છે, આટલા સંઘર્ષ કરીને તમે આગળ આવ્યા, તો તમે જોવો છો કે તમને લગભગ 300 જણાએ સાંભળ્યા તમારી સ્પીચ 2 કે 3 મિનિટની, કે મેં જીવનમાં કેવી રીતે મેળવ્યું, કેવી રીતે ગુમાવ્યું, અથવા તો કેટલા લોકોએ મને બર્થડે વિશ કર્યું. તો એની પણ એક પોઝિટિવ ઇફેક્ટ મળે છે. એના હિસાબે સતત પોતાના વિચારો રજૂ કરે રાખશે, સતત જ્યાં ખોટું થયેલું હોય એ દેખાડે રાખશે. કોઈ પત્રકારત્વ જે કરતા હોય તો એ પોતાની આગવી ચેનલ ઊભી કરીને જે ન્યૂઝ દબાવી દેવામાં આવે છે, અથવા તો જે દેખાડવામાં આવતા નથી, જે ઘણું બધું છુપાવવામાં આવે છે, અથવા તો એવા ન્યૂઝ જે એક જ વાર દેખાડવામાં આવ્યા હોય, પછી એનું ફોલો કરવામાં નથી આવતા, કે પછી એનું જજમેન્ટ શું આવ્યું, કે પછી એનું શું થયું. તો આવી બધી જે વાત છે, તો એમાં સાંખ્યકીય માહિતી અથવા તો જે મનોવલણો બદલાતા રહે છે, એનું સંશોધન કરવા માટે પણ આંકડાશાસ્ત્રનો જે ઉપયોગ થઈ રહ્યો છે એ ખરેખર સરાહનીય છે, એ વખાણમાં યોગ્ય છે. હવે સંખ્યાત્મક પદ્ધતિ જે બીજો આધાર જડતાનો નિયમ જે છે, જેનો બીજો પ્રકાર છે, જેને મહત્તાંક જડતાના નિયમ તરીકે આપણે ઓળખાવીએ છીએ. તો બાઉલીના મત પ્રમાણે એક સમૂહના એકમો સતત પરિવર્તન પામે છે, જ્યારે સમસ્ત સમૂહ જે છે એ ધીમે ધીમે પરિવર્તન પામે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ઓફ થઈ જાય અને તમે એની પાછળ 12મું ન કરો, તો સમાજમાં તમારી ટીકા થશે કે લે આ લોકોએ તો 12મું પણ ન કર્યું. પણ અંદરથી વ્યક્તિગત રીતે એવું ચોક્કસ માને છે કે આજના જે યુગ જે છે, અને કોઈ વ્યક્તિ જ્યારે આપઘાત કરીને મૃત્યુ પામી હોય ત્યારે, તો જ્યારે 12મામાં એ લોકો ભેગા થાય છે ત્યારે પણ એક નેગેટિવિટી ફેલાય છે કે શા માટે એને આપઘાત કર્યો, અથવા તો કોનો વાંક હશે, અથવા તો માતા પિતા કે પત્ની હોય તો પત્ની ઉપર એ દોષારોપણ કરવામાં આવતું હોય છે, અને એ વ્યક્તિનો બચાવ કરવામાં આવતો હોય છે જે એનો મૃત્યુ પામી છે. હવે આવી બધી નિરર્થક વાતોનો ખરેખર કોઈ હેતુ સરતો નથી, અને 12મું ટાળવામાં આવે છે. તો વ્યક્તિગત કક્ષાએ આ વાતને તમે સમજી શકો છો કે કઈ વાંધો નહીં, હવે 12મું ન થયું તો કઈ વાંધો નહીં. પણ જ્યારે તમે સમૂહમાં જોડાવ છો, જ્યારે તમે 5 સ્ત્રીઓ ભેગી થાય છે કે કુટુંબી જનો ભેગા થાય છે, ત્યારે એ જ વસ્તુની તમે ટીકા કરો છો, એટલે આને તો 12મું ન કર્યું, એને એના છોકરાની લાગણી નહીં હોય. તો પણ ધીમે ધીમે એમાં પણ ટૂંકમાં પરિવર્તન આવે છે. એવું જરૂરી નથી કે તમે કોઈની પાછળ 12મું ન કરો એટલે તમને એના ઉપર લાગણી નથી, એવું જરૂરી નથી. વ્યક્તિગત એકમોમાં સતત પરિવર્તન થતું રહે છે, પરંતુ આ પરિવર્તન બધા એકમોમાં એક સરખી કક્ષામાં થતું
નથી. થોડાકમાં વધારે થાય છે તો થોડાકમાં ઘટાડો. આમ સમસ્ત સમૂહને લેવાથી કશી અસર થતી નથી. આ નિયમ પૂર્વાનુમાને સંભવ બતાવે છે અને એને ઘટનાઓના માપનમાં સહાય કરે છે. તો તમે હવે માની લો કે કોઈ સંશોધન કાર્ય હાથ ધર્યું અને તમે પ્રબળપણે એવું માનો છો કે અમદાવાદમાં રહેતા પીએચડી થયેલા કોઈ પણ પ્રોફેસર જે છે એ ગે કે લિસ્બિયન ન જ હોઈ શકે. જો બરોબર સાંભળજો. એટલે તમે પરિકલ્પના એવી કરો છો કે પીએચડી થયેલા પ્રોફેસરો માં કોઈ ગે કે કોઈ લિસ્બિયન નથી. બરોબર. સજાતીય સંબંધો ધરાવતા પ્રોફેસરો નથી. પણ આખા અમદાવાદમાં તમે 100% એવું કહી શકો કે કોઈ પણ પીએચડી થયેલો વ્યક્તિ કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનો વડો ગે કે લિસ્બિયન ના હોય? તમે નહીં કહી શકો છાતી ઠોકીને. એટલે જે કઈ આંકડાશાસ્ત્રની પ્રયુક્તિઓ છે એનું તમે તારણ કે એની સંખ્યાત્મક માહિતી તમે જોવો તો એ 100% પરિણામ આપશે નહીં કે 100%, કારણ કે એ શક્ય જ નથી. ક્યાંક તમને એવો નમૂનો કે એવું સેમ્પલ તો મળી જ રહે છે કે જે ગે કે લેસ્બિયન હોય. કોઈ જજ કક્ષાની વ્યક્તિ પણ ગે કે લેસ્બિયન હોઈ શકે. તો વચ્ચે તમે એ જે બોમ્બેની જે એક જજ હતા, એનું નામ હું ભૂલી ગઈ છું, એનો કિસ્સો આવેલો અને એને જે નિર્ણયો લીધા તો એને પણ ચેલેન્જ કરવામાં આવ્યા કે પોતે પણ ગે છે એટલે એને આવા નિર્ણયો લીધા. અથવા તો બંધારણમાં કોઈ સજાતીય સંબંધો વાળી વ્યક્તિ જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાય છે ત્યારે ભવિષ્યમાં એને ડિવોર્સ લેવા હોય તો એના પ્રત્યેનું કોઈ આપણું કાનૂન કે કોઈ આપણું બંધારણ કે કોઈ આપણું ન્યાયતંત્ર એવી કોઈ કલમ નથી ટૂંકમાં આપણી પાસે કે એવા સજાતીય સંબંધો ધરાવતી વ્યક્તિ ને જ્યારે લગ્ન કરવા હોય કે ડિવોર્સ લેવા હોય ત્યારે કેવા પ્રકારની સમસ્યાઓ અથવા તો મુશ્કેલીઓ આવી શકે. તો આનું સર્વે પણ થઈ શકે સોશિયલ મીડિયા દ્વારા પણ કે શું તમને માન્ય છે કોઈ પણ સ્ત્રી સાથે લગ્ન કરે એ, કે કોઈ પણ પુરુષ સાથે લગ્ન કરે એ, અથવા તો જે લોકોને ભગવાને પૂર્ણ શરીર નથી આપ્યું, જેને આપણે માતાજી કહીએ છીએ, જેને આપણે પાવૈયા કહીએ છીએ, તો એ લોકોને શું આપણે ચૂંટણીમાં ઊભા રહેવા માટે પરમિશન આપશું? અથવા તો દેશની કે સમાજની કોઈ એવી જવાબદારી વાળી કાર્ય તમે એને આપી શકશો? આવા ભારતમાં અનેક સમસ્યાઓ જે છે, તો એ સમસ્યાઓને પહોંચી વળવા માટે શું બંધારણમાં ફેરફાર થવા જોઈએ? અથવા તો જે દેશમાં આ પ્રકારના ન્યાયતંત્ર જે છે કે જે સજાતીય સંબંધોને પ્રોત્સાહન આપે છે અથવા તો એને સ્વીકારી લેવામાં આવે છે, તો આ એક ધીમી ગતિએ આવતું પરિવર્તન છે. પણ પરિવર્તન તો છે જ, જેને આપણે અસાધારણ પરિવર્તન તરીકે ઓળખાવીએ છીએ. એટલે કે અસાધારણ એટલે કે એબનોર્મલ, પણ એબનોર્મલ એટલે કે પાગલ નહીં. કારણ કે કોઈ બે વ્યક્તિ જ્યારે જોડાય છે ત્યારે એ બહુ સમજી વિચારીને જોડાય છે. એ લોકોને સમાજની કોઈ પરવા નથી, અથવા તો એ સમાજને ચેલેન્જ આપીને જોડાય છે કે ભાઈ મને કોઈ, ભલે હું સ્ત્રી હોય પણ મને કોઈ પુરુષમાં રસ નથી, મને સ્ત્રીમાં જ રસ છે, મને સ્ત્રીના શરીરમાં જ રસ છે. તો એવા ગે કે લિસ્બિયન કેટલા ટકા ઓલ ઓવર વર્લ્ડમાં?
અથવા તો ભારતની આપણે વિચાર કરીએ, આપણે ભારતમાં રહીએ છીએ માટે, અથવા તો આપણે એક સનાતન ધર્મી છીએ, તો ધર્મ શું કહે છે આ બાબત, તો એની પણ આપણે નોંધ લેવી જોઈએ. ચોરના વાદે ચણા ઉપાડાય નહીં. ન્યુયોર્ક અથવા તો અમેરિકા જેવા રાષ્ટ્રએ ગે કે લિસ્બિયનને લગ્ન કરવાની છૂટ આપી દીધી, એટલે આપણે પણ આપવી એ જરૂરી નથી. કારણ કે આપણું જે બંધારણ છે એ જુદા, એટલે કે કઈ સંસ્કૃતિને અથવા તો 4 વેદને ધ્યાનમાં રાખીને લગ્નને આપણે એક બંધન માનીએ છીએ. લગ્ન એટલે કરાર નહીં, લગ્નને આપણે જન્મનું બંધન માનીએ છીએ. તો ટૂંકમાં આ એક વિકૃત વર્તન તરીકે ભારતીય મનોવિજ્ઞાન એને જોવે છે. એ એક શરીરની વિકૃતિ કયો કે એને માનસિક વિકૃતિ કયો, પણ એ વિકૃતિ તો છે જ. એ સૌમ્ય મનોવિકૃતિમાં આપણે એને ગણીએ છીએ. અને આવા અસાધારણ વર્તનને આપણે આપણું ન્યાય તંત્ર જે છે એ લગ્ન કરવા માટે છૂટ ન આપી શકે, અને ન જ આપવી જોઈએ. કાનૂનમાં એવી કોઈ જોગવાઈ છે પણ નહીં, અને આપણે એ જોગવાઈ અમેરિકાની વાદે કે કોઈ અન્ય દેશોની વાદે આપણે એવી જોગવાઈ એના વિશે વિચારવાની પણ જરૂર નથી. હું પાવૈયાની કે માતાજીની વાત નથી કરતી, બરોબર. હું ગે અને લિસ્બિયન લોકોની વાત કરું છું. પાવૈયા જે છે એ જન્મગત હોય છે, એ કુદરતી છે. ઈશ્વરે જ એના શરીરમાં અથવા તો એના માનસમાં ખામી, ખાસ તો શરીરથી જે લોકો હોય છે એને પાવૈયા કહેવાય છે. અને ભગવાને પુરુષ સ્ત્રીનું શરીર આપ્યું હોય, પણ મનથી જે લોકો પોતાની જાતને સ્ત્રી ન માનતા હોય અને પુરુષ જેવું વર્તન કરતા હોય, એ વસ્તુ આખી અલગ છે. બરોબર. એ સોશિયલ સાયકોલોજીમાં તમારે ભણવામાં આવશે. તો આ પ્રકારની સમસ્યાઓ જે છે એ પણ તમે એ સંશોધનના વિષય તરીકે તમે લઈ શકો છો. હવે સંશોધનમાં આંકડાશાસ્ત્રની વાત કરીએ તો સંશોધનમાં આંકડાશાસ્ત્ર સાધન તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જો સાધન તરીકે, સાધ્ય તરીકે નહીં. ઘણા લોકોને એવી ઘેલછા હોય છે કે જેટલી વધારે આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ કરશું તો એટલી વાયવા અથવા તો એટલો આપણે વધારે પ્રભાવ પાડી શકશું આપણા ગાઈડ ઉપર, અથવા તો હું એક બહુ સારો સંશોધક છું એવું આપણે ફલિત કરી શકશું. પરંતુ આ એક ભૂલ ભરેલું ખ્યાલ છે. કરકસરનો નિયમ સંશોધનમાં પણ લાગુ પડે છે. જ્યાં જેટલી ટેકનિકનો ઉપયોગ કરવાનો હોય, જ્યાં જેટલા સાધનોનો ઉપયોગ કરવાનો હોય, એટલો જ કરવાનો હોય. બરોબર. તમને પેલો પ્રશ્ન કોઈ કસોટીમાં પૂછવામાં આવે કે આર યુ મેરીડ, અથવા તો તમારા લગ્ન થઈ ગયા છે, અને એ ના પાડે તો તમે પછી એને પૂછો ખરા, જ્યારે ભારતમાં સર્વે કરતા હોય ત્યારે, કે તમારે કેટલા બાળકો? પ્રશ્ન જ અસ્થાને છે. એ જ રીતે તમે ઇગ્નુ યુનિવર્સિટીમાં કાઉન્સેલર તરીકે આવતા હોય અને કોઈ તમને એવું પૂછે કે તમે પીએચડી કરેલું છે, તો આ પ્રશ્ન જ વાહિયાત પ્રશ્ન છે. કારણ કે જે લોકો ઇગ્નુ યુનિવર્સિટીમાં ભણાવતા હોય, કાઉન્સેલર હોય, એ લોકોએ પીએચડી કર્યું હોય તો જ એ લોકોને ઓનલાઈન કાઉન્સલર માટે શિક્ષા દેવા માટે બોલાવવામાં આવે. એ લોકોને બાકી બોલાવવામાં આવે જ નહીં. તો આવા ઘણીવાર લોકો ગાંડાની જેમ આંકડાશાસ્ત્રની જે જુદી જુદી ટેકનિક છે એનો આડેધડ ઉપયોગ કરતા હોય છે, જેનો કોઈ મતલબ નથી. તો આંકડાશાસ્ત્રના એક સાધન તરીકે તમારે એનો ઉપયોગ કરવાનો છે, એને સાધ્ય નથી બનાવવાનું ટૂંકમાં. બરોબર. આંકડાશાસ્ત્રીય હકીકતો એકત્રિત કરવાની રીતો અને માહિતીનું અર્થઘટન કરવાની વિવિધ રીતો
આંકડાશાસ્ત્ર પૂરી પાડે છે. કસોટી દ્વારા, પ્રયોગ દ્વારા કે દફતરમાંથી પ્રાપ્ત થતા પુરાવા આંકડાશાસ્ત્રીય હકીકતો તરીકે દર્શાવવામાં આવી છે. ત્યારે તે માહિતીના વિશ્લેષણ અને અર્થઘટન માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરવાનું આવશ્યક બને છે. અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને સમાજ વિજ્ઞાનને લગતા સંશોધનોમાં મૂળભૂત સાધન તરીકે આંકડાશાસ્ત્રનો બહોળો ઉપયોગ થાય છે. કેળવણીને લગતી વિવિધ સમસ્યાઓને લગતા સંશોધનોમાં પણ પાયાના સાધન તરીકે આંકડાશાસ્ત્ર વપરાય છે. શિક્ષણ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા વિકાસને યથાર્થ રીતે સમજવામાં આંકડાશાસ્ત્રીય પદ્ધતિનું જ્ઞાન સહાયરૂપ બને છે. તમે જો અત્યારે ભારતની અને ખાસ કરીને કેરલાની જે સમસ્યા છે, બાંગ્લાદેશની જે સમસ્યા છે, અને જે લોકોનું એક નેટવર્ક ચાલે છે અમુક સમુદાય કે અમુક જ્ઞાતિનું કે કોઈ પણ હિસાબે ભારતની આજુબાજુના વિસ્તારોમાં રહીને ભારતની બોર્ડર એ અમદાવાદની બોર્ડર હોય, ભરૂચની બોર્ડર હોય કે ગુજરાતની બોર્ડર હોય કે મહારાષ્ટ્રની, ત્યાં વસવાટ કરવો અને સરકારી જમીનો ઉપર ખોટી રીતે બાંધકામ કરવા અને અમુક પોલિટિકલ લેવલે પણ એક એવું ષડયંત્ર ચાલી રહ્યું છે ભારતના સનાતન ધર્મીઓને હેરાન કરવા માટે. તો આ જે વાત છે એ કેટલા ટકા સાચી છે? તો એના માટે બંધારણ શું કહે છે? આપણે એક સેક્યુલર દેશ છીએ ખરેખર, કે આપણે સનાતન ધર્મમાં જ માનીએ છીએ, કે આપણે એક સ્વતંત્ર દેશ છીએ જેમાં ગમે તે લોકોને ગમે તે કરવાની છૂટ હોય છે, અથવા તો આપણી કોઈ બોર્ડર લાઈન છે જ નહીં, અથવા તો કોઈ પણ બાંગ્લાદેશીઓ આધાર કાર્ડ બનાવીને, ભારતીય આધાર કાર્ડ બનાવીને પોતાને આડેધડ જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે, અથવા તો હવે શું હિન્દુઓની સંખ્યા અન્ય જ્ઞાતિઓ કરતાં ઘટતી જોવા મળે છે. તો એની જ્યાં સુધી સંખ્યાકીય માહિતી પ્રોપર તમને ન મળે, વસ્તી ગણતરીમાં જ્યારે તમે ચોક્કસ એક સંખ્યા તરફ ધ્યાન આપીને સર્વે ન કરો, ત્યાં સુધી તમે કોઈ ચોક્કસ ન્યૂઝ રીડિંગ કરી શકતા નથી, વર્તમાન પત્રોમાં છાપી શકતા નથી. પાછળ તમારે ક્વેશ્ચન માર્ક મૂકવો પડે છે. શું ભારત હિન્દુ રાષ્ટ્ર નથી? ક્વેશ્ચન માર્ક. શું ભારતમાં સેક્યુલરિઝમ વધતું જાય છે? ક્વેશ્ચન માર્ક. શું ભારતમાં હિન્દુત્વ લુપ્ત થતું જાય છે? ક્વેશ્ચન માર્ક. શું ભારતના હિન્દુઓ ખતરામાં છે? ક્વેશ્ચન માર્ક. આવા બધા સર્વેક્ષણમાં સંખ્યાકીય માહિતી હોવી ખૂબ જરૂરી છે. આજે ગુજરાત રાજ્યમાં દ્વારકા, ઓખા જે દરિયા કિનારાઓમાં વસેલા ગામ છે, સોમનાથ, એ જ રીતે માધવપુરા, ભરૂચ, આ બધામાં અમુક જ્ઞાતિઓની સંખ્યા જે છે એ વધતી જાય છે. અને એ લોકો ભરૂચની બોર્ડર ઉપર કે વાપીની બોર્ડર ઉપર કે કલકત્તાની બોર્ડર ઉપર જઈને વસે છે. અને ધીમે ધીમે એ લોકો સ્થળાંતર કરતા જાય છે અને ગુજરાત તરફ આવતા જાય છે, કારણ કે અહીંયા એ લોકોને કોઈ કેનારું નથી. અને આપણું જે પોલિટિકલ રાજ્ય જે છે એ વોટને વરેલું છે. બધાને વોટમાં રસ છે, વોટ લેવામાં. એ પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય,
એ ક્ષણિક સુખમાં રસ છે. કોઈને ભારત માતાનું રક્ષણ કરવામાં રસ નથી, પરંતુ શું કરવું તો બધા જ વોટ મને મળે. તો ડુપ્લિકેટ પાસપોર્ટથી માંડીને ડુપ્લિકેટ આધાર કાર્ડ સુધીની જે યાત્રાઓ જે છે એનું સર્વેક્ષણ થવું જોઈએ, તો એની સંખ્યાકીય માહિતી મળે છે. તો આ રીતે આપણે મનોવિજ્ઞાનના સંશોધનોમાં, મનોવિજ્ઞાનના સર્વેક્ષણોમાં, એક સામાજિક સર્વેક્ષણમાં, એક રાજકીય સર્વેક્ષણમાં, એક વોટનું રાજ છે કે નહીં, એક સ્વતંત્ર રાજ્ય જે છે પણ આમાં સ્વતંત્રતા ક્યાં છે? બરોબર, તમે તમારી ઈચ્છા મુજબ વોટ ન આપી શકો અને તમે ખરીદી લીધેલા એક ગુલામની જેમ જ્યારે વર્તન કરો અને તમને તમારું હિત શું છે એની પણ તમને નોલેજ ના આપે. અમુક ન્યૂઝ ચેનલે જે છે તો એ ડરે છે અમુક ન્યૂઝ આપતા, એ લોકોને બીક લાગે છે. એ બીક અપક્ષની પણ હોય અને એ બીક જે છે એ વર્તમાન સરકારની પણ હોય. તો આ રીતે જ્યારે પોલિટિકલ એનાલિસિસ કરવાનું હોય ત્યારે પણ સંખ્યાકીય માહિતી જે છે એ ખૂબ અગત્યની છે. એ જ રીતે કોઈ વિષય ઉપર જ્યારે ડિબેટ થઈ રહ્યું હોય, ચર્ચા થઈ રહી હોય, લાઈવ જ્યારે એનું પ્રસારણ થઈ રહ્યું હોય ત્યારે આડેધડ ન બોલતા એક જવાબદારી પૂર્વક સંખ્યાકીય માહિતી દર્શાવીને તમારે તમારું જે પ્રોજેક્ટ છે એ રજૂ કરવો પડતો હોય છે. આમ સંખ્યાત્મક જે વિશ્લેષણ છે એમાં સંશોધન અભ્યાસમાં ક્ષેત્રીય સર્વેક્ષણ કે અહેવાલની રજૂઆતમાં આંકડાશાસ્ત્રની સહાય વગર પરિણામોનું વિશ્લેષણ અને અર્થઘટન કરવાનું શક્ય બની શકે છે. શિક્ષણ અને મનોવિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કાર્ય કરનારને આંકડાશાસ્ત્રીય તર્ક, ચિંતન અને પ્રક્રિયાઓની જાણકારી આવશ્યક છે. કસોટીઓ જેવા ઉપકરણોના તેઓ જેટલે અંશે ઉપયોગ કરે તેટલે અંશે તેમને પ્રાપ્ત પરિણામો વિશ્લેષણ અને અર્થઘટનમાં આંકડાશાસ્ત્રનો આધાર લેવો પડતો હોય છે. હવે માહિતીનું પૃથ્થકરણ અને અર્થઘટનમાં તમે આંકડાશાસ્ત્રનો કઈ રીતે ઉપયોગ કરશો? તો પ્રાપ્ત થયેલ આંકડાશાસ્ત્રીય માહિતીને સંશોધનને અનુરૂપ અને સમજવા માટે અને તેમાંથી અર્થ તારવવા માટે તે માહિતીનું વર્ગીકરણ કરવું જરૂરી બને છે. તેને વ્યવસ્થિત રીતે ગોઠવી સમજીને તે રીતે મૂકવા માટે આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે, જેને આપણે રિસર્ચ ડિઝાઇન એવું નામ આપ્યું છે. ફિશરના મતે માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપ આપવા માટે વપરાતી આંકડાશાસ્ત્રીય પ્રક્રિયાનો ઉદ્દેશ્ય એ છે કે અપ્રસ્તુત માહિતીને દૂર કરવી અને પ્રાપ્ત માહિતીમાં સમાયેલી પ્રસ્તુત માહિતીને અલગ પાડવી. દાખલા તરીકે વ્યક્તિગત માહિતી પત્રક. હવે આ વ્યક્તિગત માહિતી પત્રક છે એનો ઉપયોગ તમે કઈ રીતે કરશો? વ્યક્તિગત માહિતી પત્રકમાં તમે ઉંમર, પગાર અથવા તો લગ્ન કરેલા છે કે નથી કરેલા, આવા અંગત પ્રશ્નો પૂછ્યા હોય તો એ અંગત પ્રશ્નો નો તમે દરેક જાહેર સંશોધનના ક્ષેત્રમાં તમે એનો ઉપયોગ ના કરી શકો, પરંતુ ઇનડાયરેક્ટલી તમે એનો ઉપયોગ કરી શકો. તમે પરિણામની ચર્ચામાં અથવા તો જ્યારે તમે પીએચડીની થીસીસ લખો છો ત્યારે વાયવા અથવા તો જ્યારે તમારું વાયવા લેવાય છે ત્યારે તમે એવું ડિસ્કશન કરી શકો કે ભાઈ જે અનમેરિડ લોકો જે છે ને
અ, એ લોકોમાં સમાયોજનની કક્ષા જે છે એ ઓછી જોવા મળે છે, અને જે લોકો મેરિડ છે એ લોકો સમાયોજન વધારે સારી રીતે કરી શકે છે. અથવા તો જે સ્ત્રીઓ નોકરી કરે છે, જોબ કરે છે, એ સ્ત્રીઓમાં હાઉસવાઈફ એટલે કે ઘરેલું સ્ત્રીઓ કરતા વધારે એ લોકો સમાયોજિત છે, કારણ કે એ લોકો અનેક લોકોને મળે છે, એટલે એ લોકોમાં લવચિકતા આવી જાય છે. એ લોકોના સ્વભાવમાં જ્યારે જે બેઠાડું જીવન ઘરનું જ કામકાજ કરે રાખે અને પોતાના પતિ કે પુત્રને જ કે એક બે સામાન્ય કૌટુંબીજનોને જ મળે છે, એટલે એના જ્ઞાનમાં બહુ કોઈ વિકાસ કે વ્યક્તિત્વમાં બહુ કોઈ વિકાસ થયેલો જોવા મળતો નથી, અને એની કોઈ સમાયોજનની કક્ષા જે છે એ નોકરી કરતી સ્ત્રીઓ કરતા ઓછી છે, કારણ કે એને સમાયોજન કરવાની જરૂર જ નથી. એ ઘરમાં એકલી રહે છે, માત્ર એના બે પુત્રો અને પતિ સાથે જ એને સમાયોજન કરવું પડશે. પરંતુ નોકરી કરતી સ્ત્રીઓને તો પોતાના કર્મચારીઓ સાથે, પોતાના વિદ્યાર્થીઓ સાથે, સમય સાથે, જ્ઞાન સાથે નવી માહિતી ઉપાર્જિત કરવા માટે બધામાં સમાયોજન સાધવું પડે છે. ઘણી સ્ત્રીઓ એવી હોય કે પોતાના બોસની સાથે, પોતાના પ્રિન્સિપાલ સાથે સારામાં સારી રીતે સમાયોજન સાધી શકતી હોય, પણ પોતાના પતિ સાથે સમાયોજન સાધી શકતી ન હોય. ડબલ પર્સનાલિટી જેને આપણે કહીએ, જ્યાં તમે ધન ઉપાર્જન કરી રહ્યા છો, જ્યાં તમને પૈસો કમાવાની એક સવલત મળી રહી છે, ત્યાં તમારી લવચિકતા દેખાડો છો, ત્યાં તમે ક્રોધી નથી બનતા, ત્યાં તમે હાજી હાજી કરો છો. પરંતુ જેનો પગાર તમને નથી મળતો ને એ તમને એમ કે આજે દાળમાં મીઠું નાખતા ભૂલી ગઈ છું, તો તમે તરત જ મુંહ તોડ જવાબ આપી દો છો. ભાઈ, એક દિવસ મીઠું ન નાખ્યું હોય ને તો જાતે નાખી લેવાય, એમાં કઈ ફોન કરીને ફરિયાદ કરવાની જરૂર નથી. મૂકો ફોન, હવે હું બિઝી છું, આવો ઉદ્ધત જવાબ આપી શકો. પણ તમારો બોસ તમને એમ કે બેન, કાલે 5 મિનિટ તમે વહેલા જતા રહ્યા હતા, તો તમે તરત જ એમ કહો છે કે સોરી, એકચ્યુઅલી મારી ઘડિયાળ 10 મિનિટ આગળ છે અને મને યાદ જ ન રહ્યું ને હું 5 મિનિટ વહેલી નીકળી ગઈ, કાલથી આવું નહીં થાય. ત્યાં તમે દલીલ કરો છો કે વરસાદ આવે એવું વાતાવરણ હતું તો હું ન નીકળી જાઉં તો રસ્તામાં પલળત એટલે હું નીકળી ગઈ. અથવા તમે એવી દલીલ કરો છો કે હું રિસેસ દરમિયાન મારું કાર્ય ચાલુ રાખું છું, રિસેસ 20 મિનિટની હોય છે છતાંય હું 10 મિનિટની જ રિસેસ ભોગવું છું, અન્ય કર્મચારીઓની જેમ હું કામચોર નથી. નહીં કયો, કારણ કે એ તમારો બોસ છે અને એ તમને પગાર આપે છે. જ્યારે પતિ એ તમારો પગાર લઈ લે છે, ખાઈ જાય છે, અથવા તો એ પગારને તમે તમારા કુટુંબમાં, તમારા બાળકોના ઉછેરમાં પણ એક સમોવડી સ્ત્રી તરીકે એનો ઉપયોગ કરો છો. એટલે આ ડિસ્ટન્સ રહેવાનું જ. તમારું બાળક તમારી આગળ ઓનલાઈન ભણતું હોય તો તમે એના ઉપર વધારે સ્ટ્રિક પણ હોય, અને કદાચ એ તમને પ્રશ્ન પૂછે તો તમે એવું પણ કહી દો, તારે હું ઘરે નહોતી આવવાની, બધાની હાજરીમાં અહીંયા બુદ્ધિનું પ્રદર્શન કરસ, ઘરે આવીને નહોતું પૂછાતું 2 ને 2 કેટલા થાય, મારી આબરૂ જાય એવા પ્રશ્ન પૂછે સાલા, બધાને ખબર તું મારો દીકરો છું, આવા વાહિયાત પ્રશ્ન પૂછસ. જુઓ, આ ફેર પડી જાય. પણ એ જ પ્રશ્ન બીજાના દીકરાએ પૂછ્યો હોય કે કોઈ સ્ટુડન્ટે પૂછ્યો હોય તો તમે એવું કહેશો નહીં. એટલે અમુક જગ્યાએ એવું બને કે તમે સમાયોજન સાધી શકો છો, અમુક જગ્યાએ તમે સમાયોજન સાધી શકતા નથી. તો અભ્યાસ પદ્ધતિઓ અને આંકડાશાસ્ત્ર, નિરીક્ષણ, પ્રયોગ પદ્ધતિ, મુલાકાત, પ્રશ્નાવલી, સર્વેક્ષણ, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. જો વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિમાં વ્યક્તિગત માહિતી પત્રકનો તમે ઉપયોગ કરી શકો છો. એટલે મનોભૌતિક પદ્ધતિઓ વગેરે મનોવિજ્ઞાનની મુખ્ય અભ્યાસ પદ્ધતિઓ છે. આ પ્રત્યેક પદ્ધતિના ઉપયોગમાં અને તેમાંથી પ્રાપ્ત થતા
પરિણામોની સત્યતા અને વિશ્વસનીયતા નક્કી કરવામાં અને પરિણામોના સ્પષ્ટીકરણમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ થાય છે. સંશોધનમાં નિરીક્ષણ કે પ્રયોગ દ્વારા પ્રાપ્ત પરિણામોના મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન તેમજ સહસંબંધ શોધવામાં આંકડાશાસ્ત્ર ઉપયોગી બને છે. મ્યુલર લાયનના પ્રયોગોમાં દ્રષ્ટિભ્રમનું સરાસરી પ્રમાણ વિચલન તારવવામાં અથવા તો રંગ પસંદગીના યુગ્મ તુલના અને ક્રમાંક પદ્ધતિ વચ્ચે સહસંબંધ શોધવામાં આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિઓનો ઉપયોગ જોવા મળે છે. એટલે સંશોધન પદ્ધતિની સાથે સાથે પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પણ આપણે આંકડાશાસ્ત્રનો એટલે કે સહસંબંધ જેવી પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આંકડાશાસ્ત્રનો ગેરઉપયોગ અથવા તો એનો જે આપણે મિસયુઝ કરી છે ઘણીવાર, બરોબર, અથવા એની મર્યાદાઓ. સંશોધનના સાધનના રૂપમાં આંકડાશાસ્ત્રીય પદ્ધતિની નીચે જણાવ્યા પ્રમાણેની મર્યાદાઓ છે. એમાં પહેલી મર્યાદા જે છે એ આ પ્રમાણે છે. આંકડાશાસ્ત્રીય વિવેચન માટે હકીકતોનું સંખ્યા દ્વારા પ્રગટીકરણ કરવામાં આવે તે જરૂરી છે. મોટે ભાગે સામાજિક ઘટનાઓ જેટલી જટિલ અને અમૂર્ત હોય છે તે સંખ્યા દ્વારા વર્ણવી શકાતી નથી. દાખલા તરીકે હિન્દુ સંસ્કૃતિ લુપ્ત થતી જાય છે શું? આ પ્રશ્નનો જવાબ તમે સંખ્યાત્મક માહિતીમાં આપી શકતા નથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિની લાગણી, આવેગો, તેની અભિરુચિ, તેની જુદી જુદી પ્રવૃત્તિઓ વગેરેનું વર્ણન થઈ શકે છે, પરંતુ તેનું માપ નીકળી શકતું નથી. વ્યક્તિત્વ ગુણો, વ્યક્તિત્વ લક્ષણો, એનું માપ નથી નીકળી શકતું કે નેહાબેન 50% લાગણીશીલ છે, આવું ના કહી શકાય. નેહાબેનની હાઈટ 5.2 ફૂટ છે એમ કહી શકાય. નેહાબેનનું વજન 58 કિલો છે એવું કહી શકાય. નેહાબેનની ઉંમર 45 વર્ષ છે એમ કહી શકાય. પરંતુ નેહાબેન 60% લાગણીશીલ છે એવું કહી શકાય નહીં. આંકડાશાસ્ત્રીય વિવેચન માટે મોટે ભાગે જે સામૂહિક નિર્ણયો છે એને વધારે આપણે માન આપતા હોઈએ છીએ. વ્યક્તિગત વિશેષતાઓ માટે તેમાં કશું સ્થાન નથી. સમસ્ત સામાજિક સમસ્યાઓના કોઈ પ્રશ્નોના આંકડાશાસ્ત્રીય પદ્ધતિ દ્વારા અભ્યાસ કરી શકાય, પણ કોઈ વ્યક્તિગત પ્રશ્નોનો અભ્યાસ કરી શકાતો નથી. એટલે પાયલોટ સર્વેમાં આંકડાશાસ્ત્રનો બહુ ઉપયોગ તમે કરી શકતા નથી. પરંતુ જ્યારે સર્વેક્ષણ કે વસ્તી ગણતરી જેવી વાત હોય તો તમે આંકડાશાસ્ત્રનો ઉપયોગ વ્યવસ્થિત કરી શકો છો. આંકડાશાસ્ત્રીય પદ્ધતિ ગહન અભ્યાસ માટે સફળ ન પણ બની શકે, કારણ કે માનવ સ્વભાવ એટલો બધો જટિલ છે કે તેની ઉપર છલ્લા પ્રશ્નો પૂછીને કે આંકડાશાસ્ત્રીય રીતનું સંકલન કરીને માનવીય વ્યવહારના સંબંધોમાં કોઈ નિયમોની રચના રચી શકાતી નથી. આને માટે લાંબા સમય સુધી ખૂબ જ ધીરજ અને ખંતથી અભ્યાસ કરવો જરૂરી છે. કોઈ પણ કસોટી વારંવાર એની વિશ્વસનીયતા અને યથાર્થતા માપવા માટે 5 થી 10 વર્ષ પણ થઈ જાય છે. કોઈ એક કસોટી, દાખલા તરીકે બેલની કસોટી, અભિરુચિ કસોટી, તો એ કેટલે હદે આજના 21મી સદીના યુગમાં ઉપયોગી છે, તો એના માટે તમારે એ કસોટીઓનું આખું સ્ટ્રક્ચર પરિવર્તન કરવું પડે.
અથવા તો એના વિશે એક જુદા સંશોધનને હેતુસરે એ રીતે એ ફરીવાર એની પ્રામાણિકતા, એની યથાર્થતા અથવા તો એની વિશ્વસનીયતા એનું આપણે માપન કરવું પડે. તમે સોનાની ચેન પહેરી છે, પણ એ કેટલા કેરેટ છે એના ઉપર એની વેલ્યુ હોય છે. બરોબર, તમે સંશોધન કાર્ય કર્યું, પણ એ સંશોધનનો પ્રશ્ન અથવા તો એ સમસ્યા કેવી છે. અમુક સમસ્યાઓ જે છે એને તમે 100% ઉકેલી શકતા નથી. દાખલા તરીકે રક્ષાશક્તિ યુનિવર્સિટીમાં મને ઇન્ટરવ્યુમાં એક પ્રશ્ન પૂછવામાં આવેલો કે બેન, અમે તમને નોકરીએ શા માટે રાખીએ? તમને રાખવાથી અમને અમારી સંસ્થાને શું ફાયદો થશે? એટલે મારે ત્યાં ભણાવવાનું હતું ક્રિમિનલ સાયકોલોજી, અપરાધનું મનોવિજ્ઞાન. એટલે એમાં કુલદીપ શર્માએ મને એવો પ્રશ્ન પૂછેલો કે બેન, શું અપરાધ લુપ્ત કરી શકાય ખરા? અથવા તો તમે અમારી સંસ્થામાં એવું કંઈક જ્ઞાન આપશો જેથી કોઈ અપરાધ કરે જ નહીં? કોઈ પણ જાતના સંકોચ વગર મેં ચોખ્ખી ના પાડી કે અપરાધ ક્યારેય લુપ્ત કરી શકાય જ નહીં. ધીરુભાઈ અંબાણીને મનોભાર હોય, ઝુંપડપટ્ટીમાં રહેતી વ્યક્તિને ના મનોભાર ન હોય, નેહા રાવલને મનોભાર ન હોય, અને માયના રાવલને મનોભાર હોય, એવું ના. બધાને, દરેક વ્યક્તિને મનોભાર તો હોય જ, પણ એની કક્ષામાં તફાવત હોય. એ મનોભારને તમે કઈ રીતે લ્યો છો? પોઝિટિવલી લ્યો છો કે નેગેટિવલી લ્યો છો? એમાં તમારા વ્યક્તિત્વ ગુણો અનેક પરિસ્થિતિ જવાબદાર હોય છે. માટે અપરાધ જે છે એને તમે ઓછા કરી શકો. કેવી રીતે? તો કે કિરણ બેદીએ કીધું કે સુધાર કેન્દ્રો ખોલીને, એને જેલ નામ ન આપ્યું પણ સુધાર કેન્દ્રો, એને કારાવાસ એવું નામ આપવામાં નથી આવ્યું. સુધાર કેન્દ્રો, જેમાં કોઈ ગુનેગાર છે એના તરફ સુગ રાખવામાં આવતું નથી, અથવા તો એને એવું પોઝિટિવ સાયકોલોજી, એવું એનું એનાલિસિસ, એવું એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે જેથી કરીને સુધરી શકે, જેથી કરીને ફરીવાર બહાર નીકળીને પોતાના સમાજમાં જઈને ફરીવાર એક નોર્મલ જિંદગી જીવી શકે અને લોકો એનો સ્વીકાર કરી શકે. જેમ રીતે સંજય દત્ત, બરાબર, હવે પથ્થર તોડાવવામાં નથી આવતા, પરંતુ મોરારી બાપુની કથા પણ ત્યાં કરવામાં આવે છે, જેને આપણે સુધાર કેન્દ્રો કહીએ છીએ. રામાયણ અને મહાભારતનું ને 4 વેદનું જ્ઞાન આપવામાં આવે છે. કોઈ કવિ કે લેખક હોય તો એને એની જે એ ક્રિએટિવિટી છે એ કઈ રીતે વધારી શકાય એની તાલીમ આપવામાં આવે છે. માટે એને સુધાર કેન્દ્રો કહી શકાય, જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ જે છે એને લુપ્ત નથી કરી શકાતી, પરંતુ એને ઘટાડી શકાય છે. શા માટે? તો કે છે કે આપણે સામાન્ય મનોવિજ્ઞાનમાં ભણી ગયા કે કામ, ક્રોધ, લોભ, મોહ, પ્રેમ, વાત્સલ્ય, કરુણા, આ બધી જે આપણી જરૂરિયાત છે એને તમે લુપ્ત કરી શકતા નથી. એને ઘટાડી શકો છો, એને વધારી શકો છો. આજે રામ અને રાવણ બે કોઈ જુદી વ્યક્તિ નથી, પણ એ આપણા અંદર રહેલી એક વૃત્તિ છે. જે રીતે મનોવિશ્લેષણવાદમાં ડોક્ટર શ્રીમન ફ્રોઈડે આપણને કીધું કે ઈડ ઈગો અને સુપર ઈગો તો એ એક જ વ્યક્તિમાં હોય છે. નમસ્કાર. અહીંયા આપણે સંશોધનનું મનોવિજ્ઞાન અને એમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ જે છે એ સિલેબસ પૂરું કરીએ છીએ.